લીંબડી નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી લીંબડી નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત બોડીની જાહેર કરવામાં આવી। બ્રાહ્મણ સમાજમાંથી આવતા યુવા મહિલા રીનાબેન જતીનભાઈ ત્રિવેદી લીંબડી નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા તો ઉપપ્રમુખ પદે રીટાબેન વિપુલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી। લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના અધ્યક્ષસ્થાને આજે ચૂંટાયેલા સદસ્યોની ખાસ બેઠક યોજાઈ હતી। મહેન્દ્રસિંહ રાણાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે સોંપાઈ હતી મહત્વની જવાબદારી। પંચનબેન દણિયાને શાસક પક્ષના નેતા તરીકે સર્વાનુમતે પસંદગી કરાઈ। પક્ષના દંડક તરીકે રત્નાબાઈ ભરવાડને લીંબડી નગરપાલિકાના દંડક તરીકે નિયુક્ત કરાયા તો સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। તમામ સદસ્યોની હાજરીમાં સર્વસંમતિથી નવા હોદ્દેદારોના નામ પર મોહર લગાવવામાં આવી હતી। નગરપાલિકામાં ખુશીનો માહોલ છવાયો હતો। નવી બોડીની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યાર પછી બધા જ ઉમેદવારો વિજય થયા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના માળખા સુધી અમારી રજૂઆત પહોંચી છે। પાર્લામેન્ટરી બોર્ડે બધા નામ નક્કી કરીને સમગ્ર ગુજરાતમાં આજે 19 તારીખે તમામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની આજે જાહેરાત કરી છે। સાથે સાથે અમારા 5 જે પદ છે એની પણ જાહેરાત કરી છે। ત્યારે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે સૌપ્રથમ તો લીંબડીના સૌ પ્રજાજનો હૃદયપૂર્વક શહેરના નગરજનોનો આભાર માનીશ। આભાર એટલા માટે કે એમને ગયા વખતે પણ અમને 28 સીટો આપી હતી। આ વખતે પણ 28 27 આવી છે, પણ માત્ર 10 મત એક સીટ અમારી ગઈ છે। પણ લીંબડીની પ્રજાએ 28 સીટો બીજી વખત પણ અમને 27 સીટો આપીને લીંબડીના દરેક વિસ્તારમાં કામ થાય એવા ભાવના સાથે અમને સૌને ચૂંટાઈને ઉમેદવારને મોકલ્યા છે। ત્યારે વિસ્તારના ધારાસભ્ય તરીકે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મારી ટીમને પણ હું અભિનંદન આપું છું। મારા જિલ્લાના ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ કે એમને અમારી પસંદગી જે રીતે પાર્ટીના નિયમ મુજબ હોય એ મુજબ સર્વાનુમતે અમારી એક પ્રણાલિકા થઈ છે વર્ષોથી કે ભારતીય જનતા પાર્ટી કાયમ માટે એક વિસ્તારમાં કાયમ માટે નિરીક્ષકો મોકલે, વાતચીત કરે, ત્યારબાદ એ નક્કી કરતા હોય છે। એમાં પણ અમારા જે ઉમેદવારો નક્કી કર્યા છે એ આજે નવા વિજેતા આપણા પ્રમુખ બન્યા છે એ બધાએ અને 5 પદ બન્યા છે એમને અમારી લીંબડી ટીમ વતી અને ધારાસભ્ય વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લીંબડીની જનતાનો પણ આભાર માનું છું અને લીંબડીના કામો જે બાકી હશે એ સંપૂર્ણ અમે પૂરા કરીશું એવો વિશ્વાસ આપું છું।